અલ્પેશ ઠાકોરે ઠાકોર સેના ઊભી કરી હતી અને ત્યારે તેમને કલ્પના પણ નહીં હોય કે તેમની જ આ ઠાકોર સેનાનો પ્રાદેશિક પ્રમુખ તેમના જ ઠાકોર પ્રમુખ સામે પડશે। ઠાકોર સેના ઉપર અલ્પેશ ઠાકોરનું પ્રભુત્વ અને દબદબો માનવામાં આવતો હતો, પરંતુ આ દબદબો અને પ્રભુત્વ હવે જાણે ઝાંખા પડવા લાગ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરને સરકારથી લઈને સંગઠનમાં કોઈ મહત્વનો હોદ્દો ન મળતા તેમણે સમાજમાં પોતાનું પ્રભુત્વ વધારે મજબૂત બનાવવા કમર કસી લીધી છે અને ત્યારે તેની જ નેતાગીરીને ઠાકોર સેનામાંથી પડકાર ફેંકવામાં આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ। મહેસાણામાં ઠાકોર સેનાના પ્રમુખ અભિજીતસિંહ બારડે કરેલા જબરદસ્ત શક્તિ પ્રદર્શન અને ભવાનીધામની સ્થાપનાની કરેલી જાહેરાતે અલ્પેશ ઠાકોરના ઠાકોર સમાજના નિર્વિવાદ અગ્રણી બનવાના સપનાઓને આંચકો પહોંચાડ્યો છે અને તેની સાથે સાથે ઠાકોર સમાજમાં જાણે અલ્પેશ ઠાકોર નિર્વિવાદ નેતા હોવાની છાપને ધક્કો લાગ્યો છે। આ ઉપરાંત ઠાકોર સમાજની અંદરના આંતરિક મતભેદો પણ જાણે સપાટી ઉપર આવી ગયા છે। ખેરાલુ મુકામે અહીંથી આ શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રાના શ્રી ગણેશ કરીએ છીએ। લક્ષ્યાંક હતો ક્ષત્રિય સમાજની આસ્થા, શ્રદ્ધા અને વિદ્યાનું ધામ અને એકતા અખંડિતતાનું ધામ એવું શ્રી ભવાનીધામનું નિર્માણ થાય, એનો સંકલ્પ લેવાનો। 1008 ગાડીઓના કાફલા સાથે જે લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો હતો એ કાફલા સાથે આજે જગતજનની મા અંબા એના દરબારમાં દર્શનાર્થે જઈ રહ્યા છીએ। માની ધજા ચડાવી અને સંકલ્પ લઈશું, પણ આજે 1008 કરતાં પણ અનેક ગણી ગાડીઓના કાફલા સાથે અહીંયા માનવ મેરામણ ઉમટ્યું છે। ત્યારે શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રામાં સૌનું, ક્ષત્રિય સમાજનું, ક્ષત્રિય ઠાકોર સમાજનું અને 18 વર્ણનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આ સિવાય ઠાકોર સમાજમાં અલ્પેશ ઠાકોર અને જ્ઞાનીબેન ઠાકોરની સતત ચાલતી ગુફ્તેગુએ જાણે કોઈ નવી જ ધરી રચવાની હોય તેવા એંધાણો આપ્યા છે અને આ સંજોગોમાં અભિજીત બારડે મહેસાણામાં યોજાયેલી સંકલ્પ યાત્રાને જાણે અલ્પેશ ઠાકોરના નેતૃત્વ સામે પડકાર તરીકે જોવામાં આવી રહી છે। આશ્ચર્યની વાત તો એ છે કે અભિજીત બારડની આ સંકલ્પ યાત્રાને જબરદસ્ત સફળતા સાંપડી હતી અને તેમાં હજારોની સંખ્યામાં ખાસ કરીને યુવાનો જોડાયા। તેમાં પણ તેમની જોડે જાણીતા ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોરની અંબાજીમાં હાજરી ઉલ્લેખનીય હતી। વિક્રમ ઠાકોરે અંબાજીમાં આ રેલીમાં ભાગ બનવાની સાથે ગુજરાતના રાજકારણમાં ઝંપલાવશે તેવા સંકેતો આપી દીધા છે। હવે અહીં જોવાનું એ છે કે અભિજીત બારડને પડદા પાછળ વિક્રમ ઠાકોરનું સમર્થન છે અને જે રાજકારણમાં ઝંપલાવતા પહેલા જુદા જ સ્વરૂપે તેલ નહીં તો તેલની ધારની જેમ સામાજિક સમર્થનની ચકાસણી કરી લેવા માંગે છે। આ ઘટનાક્રમ સ્પષ્ટપણે બતાવે છે કે ઠાકોર સમાજ અને ઠાકોર સેનામાં પણ બધું સમૂહ સૂત્રો નથી। અભિજીતસિંહ બારડના શક્તિ પ્રદર્શન પછી અલ્પેશ ઠાકોર પણ ચૂપ બેસી રહ્યા નહોતા। તેમણે તેના પછી બાયડમાં યોજાયેલા ઠાકોર સમાજમાં સંમેલનમાં ધારદાર પ્રહારો પણ કર્યા। તેમણે જણાવ્યું હતું કે સમાજમાં કંઈક પણ સારું થવા જાય એટલે કેટલાક તત્વો તરત જ તેમનો અલગ ચોકો કરવા નીકળી પડે છે। તેઓ પણ કંઈક છે તે બતાવવા માટે જાતના અને ભાતભાતના દેખાવો કરે છે અને તેઓથી સમાજમાં કંઈક સારું થાય છે તે જોવાતું નથી। આ કંઈક સારું થતું હોય તેમાં આવીને મદદ કરવાના બદલે તેઓ બીજા પ્રકારના ત્રાગરા કરે છે અને તેઓને ખબર નથી કે સમાજ શું કંઈ આ પ્રકારના તાગરાથી ચાલે છે। સમાજમાં કંઈક સારું થતું હોય તો તેમાં મદદ કરવાની હોય કે પછી પોતાનો અલગ ચોકો કરવાનો હોય। આ બાબત દર્શાવે છે કે ઠાકોર સેનામાં હવે એક જ શક્તિ કેન્દ્ર અલ્પેશ ઠાકોર છે તેવું નથી। અભિજીતસિંહ બારડના સ્વરૂપમાં નવું શક્તિ કેન્દ્ર પણ ઊભું થઈ રહ્યું છે અને તેમાં પણ અભિજીતસિંહ બારડે ભવાનીધામની કરેલી જાહેરાતના કારણે સમાજનો પરંપરાગત વર્ગ પણ તેમના તરફ ખેંચાયો છે। અલ્પેશ ઠાકોર આ બધું જોઈ શક્યા છે। અલ્પેશ ઠાકોરે આના પગલે એકદમ આક્રમક અંદાજમાં પ્રહાર કરતા જણાવ્યું હતું કે જ્યારે સમાજ સંગઠિત થતો હોય અને આખા સમાજની એકતાની વાત થતી હોય તેમાં રાજકારણને કેમ ઘુસાડવામાં આવે છે તેની મને ખબર પડતી નથી। સમાજની દરેક વ્યક્તિને જે પણ રાજકીય પક્ષમાં વિશ્વાસ હોય તેને તે મત આપી શકે અને તેના માટે ક્યારેય ઉપરથી કોઈ દબાણ કરાતું નથી, પરંતુ સામાજિક એકતાની વાત આવે ત્યારે ફક્ત તેમાં સમાજની જ વાત હોવી જોઈએ, તેમાં રાજકારણને કોઈ સ્થાન ન હોવું જોઈએ। તેમણે કટાક્ષમાં જણાવ્યું હતું કે કેટલાક લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે તેઓને દરેક વાતમાં રાજકારણ જ દેખાય છે। તેઓ દરેક સામાજિક પ્રવૃત્તિને પણ રાજકારણના સ્વરૂપમાં જુએ છે। તેઓના મગજમાં સતત રાજકારણ રમતું હોવાના કારણે તેમને દરેક બાબતમાં રાજકારણ જ દેખાય છે।
આ પીળિયો થયો હોય તેને બધું પીળું દેખાય તેવી વાત છે. આવા લોકોનો હેતુ સામાજિક ઉત્થાન હોતો નથી, પણ તેમણે ફક્ત રાજકારણ જ કરવું હોય છે તેમ તેમણે જણાવ્યું. તેમણે તેમના વિરોધીઓ પર કરેલા શાબ્દિક પ્રહારમાં જણાવ્યું હતું કે આ લોકોએ અત્યાર સુધી કઈ સામાજિક સેવા કરી તે બતાવે. આજે પરપ્રાંતિયોમાં ઠાકોર સેનાની ધાક છે. શું આ લોકો આવી ધાક ઉપજાવી શક્યા છે? આજે ઠાકોર સેનાના આકરા અભિગમના કારણે ગુજરાતમાં ગુજરાતીઓને નોકરી મળી રહી છે અને અહીં કંપનીને નાખનારી ઘણી કંપનીઓને 85% રોજગાર સ્થાનિકોને આપવાના નિયમોનો અમલ કરવો પડી રહ્યો છે. આ પ્રકારના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જનારી કંપનીઓને ઘણી વખત તાળા મારવાનો કે બધી કામગીરી બંધ કરી દેવાની પણ ફરજ પડતી હોય છે. આમાંનું કશું તેઓએ કર્યું નથી. આવી કોઈ ધરાતલ પરની કામગીરી કરી બતાવે અને પછી રાજકારણમાં ખાંડા ખખડાવે તો લોકો કંઈક સાંભળે, પણ ધરાતલ પર લોકો માટે કશું કરવું નહીં. ઠાલા વચનો આપવા, યાત્રાઓ કાઢવી, સમાજના ઉત્થાન માટે કંઈ જ ન કરવું અને અલગ ચોકો ઊભો કરીને સમાજની એકતામાં અંતરાય ઊભો કરીને શું તે પોતાનું આગવું રાજકારણ રમી શકશે? રાજકારણનો અર્થ જ સમાજને શક્તિશાળી બનાવવાનો અને તેને આર્થિક અને રાજકીય ન્યાય અપાવવાનો છે. ફક્ત પોતાના અહંકાર માટે રાજકારણ કરનારા સમાજને કે રાજ્યને કશું આપી શકતા નથી. તેમણે ઠાકોર સમાજના લોકોને પણ આહવાન કર્યું હતું કે વિખવાદ કે વિવાદ નહીં બદલે વિકાસનો માર્ગ પસંદ કરો. હવે ઠાકોર સમાજની અંદર જ સર્જાયેલા આવી શક્તિ કેન્દ્રોને લઈને સમાજ જ નક્કી કરવાનું છે કે તેણે કઈ દિશા પકડવાની છે. સંતુલિત અભિગમ અપનાવવાનો છે કે પછી નવી જ દિશા પકડવાની છે.